આજે નાઇજીરિયાની મર્સી અને ગુડનેસ આ બંને માસૂમ બાળકીઓ જન્મથી જ માતાના ભાગ્યથી એકબીજા સાથે જોડાયેલી હતી. આ જોડાણ એટલું જટિલ હતું કે તેઓ ક્યારેય એકબીજાનો ચહેરો પણ જોઈ શકતી ન હતી. તેમનું મગજ અને લોહીની નસો અંદરો અંદર ગૂંથાયેલી હતી. તેમને અલગ કરવી ખૂબ જ જોખમી હતી, પરંતુ આ શક્ય કામને શક્ય બનાવ્યું છે આધુનિક મેડિકલ સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે. લંડન અને અબુધાબીના તબીબોએ એઆઈ અને મિક્સ રિયાલિટીની મદદ લીધી. વાસ્તવિક ઓપરેશન કરતા પહેલા ડોક્ટરોએ એઆઈ ટેકનોલોજી દ્વારા મગજની રચના સમજીને કોમ્પ્યુટર પર જ ઘણી વખત આ જટિલ સર્જરીનું વર્ચ્યુઅલ રિહર્સલ કર્યું. When you're doing the separation of chondrite, જોડાયેલા બાળકોને અલગ કરવાની સર્જરી દરમિયાન કેટલાક તબક્કે તેમના મગજનો મોટો ભાગ ખુલ્લો રહે છે. આવી સ્થિતિમાં મગજની ઈજા થવાનું જોખમ રહે છે. સર્જરીનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે બાળકોના મગજને કોઈપણ પ્રકારની હાનિ પહોંચાડ્યા વગર તેમને અલગ કરવામાં આવે. ઓગમેન્ટેડ રિયાલિટી અને મિક્સ્ડ રિયાલિટી જેવી ટેકનોલોજીએ આ પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને સચોટ બનાવી છે. કુલ 4 તબક્કાની અત્યંત જોખમી સર્જરી બાદ આખરે 19 મહિના સુધી એકસાથે રહેલી આ બંને બહેનોને સફળતાપૂર્વક અલગ કરવામાં આવી છે. આજે આ સર્જરીના મહિનાઓ પછી મર્સી અને ગુડનેસ સંપૂર્ણ સ્વસ્થ છે અને એક નવું સ્વતંત્ર જીવન જીવી રહી છે. સલામ છે વિજ્ઞાનના આ અદ્ભુત ચમત્કારને.